દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલી કમલ હાઈસ્કૂલ પીપલોદમાં પીપલોદ કેળવણી મંડળની ગેરબેદરકારી અને મનમાનીથી શૈક્ષણિક સત્ર ચાલુ હોય અને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ ચાલુ હોય તેવા સમયે પીપલોદ ગામમાં રહેતા વેપારીના પુત્રનો શાળાના સંકુલમાં ભવ્ય લગ્ન સમારોહ યોજવામાં આવ્યો। તારીખ 15/1/2025 આજ દિન સુધી મંડપ ડેકોરેશન જેવા કામ કરી લોખંડની પાઇપો બાંધખોલના અવાજ વચ્ચે કામ હજુ સુધી ચાલુ હોય આ કેટલાય અંશે યોગ્ય કહી શકાય। આ શાળા સંકુલ ફક્ત શિક્ષણના હેતુથી જ આ શાળા સંકુલ બનાવવામાં આવેલ હોય અને એનો ઉપયોગ પણ શિક્ષણ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરવામાં આવતો હોય છે। જ્યારે પીપલોદ કેળવણી મંડળ દ્વારા આ સંકુલને ભાડા પેઠે રૂપિયા લઈને સામાજિક પ્રસંગો માટે આપી દેવામાં આવે છે અને એ પણ જે લોકો મંડળના સભ્યો હોય તેવા જ લોકોના ઘરના પ્રસંગો માટે ભાડા પેટે આપવામાં આવે છે। જ્યારે સામાન્ય લોકોને ધાર્મિક સામાજિક કે અન્ય કોઈ કાર્યક્રમ કરવા માટે આ સંકુલની ફાળવણી કરવામાં આવતી નથી। શાળાના વહીવટમાં પૈસા ઓછા પડતા હોય તેવી રીતે મંડળ દ્વારા આવું ન કહી શકાય। તેવા કાર્યક્રમો પૈસા લઈને યોજવામાં આવે છે અને તટસ્થતાપૂર્વક જિલ્લા શિક્ષણ વિભાગ તપાસ કરે અને આવી બેદરકારી રાખતા મંડળ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી લોક